આ તરફ દક્ષિણ ભારતના તમિલનાડુમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કોડાઈ કેનાલના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। આનંદગીરી, કલ્લુગબ્જી, મુંચીકલ, સેનપાગનુર સહિતના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો। વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં પાણીનું સ્તર વધી ગયું, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું। આ તરફ કરૂર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 1 કલાક ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે આકરી ગરમીથી લોકોને રાહત મળી। જંગલ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। તમિલનાડુમાં હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ કરૂર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। અય્યારમલાઈ, સત્યમંગલમ, અનવરપલ્લી, મારુદુર, થલિયામપટ્ટી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે અય્યારમલાઈ આરટીઓ કચેરીના ઉપરવાસમાં જંગલોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। કોયમ્બતુરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। મસાકલ્લી પલ્યમ, બિલામેડુ, સિંઘનાલ્લુર, નવા ઇન્ડિયા, પુલિયાકુલમ સહિતના અનેક વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદ છે। આ વરસાદના કારણે ઠંડકનું વાતાવરણ પણ છે। કોઇમ્બતુરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ખાબકી રહ્યો છે, પરંતુ ગઈકાલે વરસાદ પડ્યો ન હતો અને આવી સ્થિતિમાં સાંજ પડતા જ 1 કલાકથી વધુ વરસાદનું જોર જોવા મળ્યું। કેટલાય ભાગોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે। તિરુપત્તુરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદથી લોકોને હાલાકી છે। બીજી તરફ ખેડૂતો ખુશ જોવા મળ્યા। તિરુપત્તુર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી તાપમાન વધી રહ્યું હોવા છતાં કેટલાય વિસ્તારોમાં સમયાંતરે ભારે વરસાદ થઈ રહ્યો છે। આસપાસના ગામો જેમ કે કોરાટ્ટી, થોરાનાપથી, ઇલાવમપટ્ટી, ચેવાવથુર, આદિયુર વગેરેમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ઠંડા પવનો સાથે આ ઉનાળાના વરસાદથી લોકો અને ખેડૂતો ખુશ છે। તિરુપથુર નજીક નેલકોપાઈ નગરપાલિકાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। 1 કલાક કરતાં વધુ સમયથી આ વરસાદનું જોર જોવા મળ્યું, જેના કારણે લોકોમાં પણ ખુશી છે। વર્ષનો પહેલો ભારે વરસાદ શિવગંગાઈ જિલ્લાના તિરુપથુર નજીક નેલકોપાઈ નગરપાલિકામાં પડ્યો હતો, જે 1 કલાકથી વધુ વરસ્યો હતો। 2 દિવસ પહેલા હવામાન વિભાગે શિવગંગા સહિત વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી પણ આપી હતી અને આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું। એકાએક હીટ વેવના કારણે ભારે વરસાદમાં તે ફેરવાઈ ગયું। આ વરસાદથી એટલા માટે પણ લોકો ખુશ જણાઈ રહ્યા છે, કારણ કે આ વર્ષનો અને સિઝનનો પહેલો વરસાદ છે અને પહેલો વરસાદ હંમેશા ખેડૂતોને ખુશ કરતો હોય છે। ખેડૂતો પણ આશા લગાવીને બેઠા છે કે આ વખતે સિઝન સારી રહેશે। લાલપરા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ। છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવાનો લાગ્યો આરોપ। પૂરતી વીજળી આપવા ખેડૂતોએ કરી માંગ। વડોદરામાં સ્માર્ટ મીટર વિરોધ યથાવત। વિસ્તારના લોકોએ એમજીવીસીએલ કચેરીએ પહોંચી નોંધાવ્યો। સ્માર્ટ મીટરમાં 15 દિવસ 6000નું રિચાર્જ કરાવવું પડતું હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ। સ્થાનિકોનું કહેવું છે કે જૂના ઘરમાં 2 મહિને 1500 થી 2000 રૂપિયા બિલ આવતું હતું। સ્માર્ટ મીટર તેમને એમ નથી। સમગ્ર મામલે લોકોએ રસ્તા પર બેસી નોંધાવ્યું અને ફરી જૂના મીટર લગાવવાની કરી છે માંગ। સુરતના વિપ્લવમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ। સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ। 10 દિવસમાં 1000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ। 10 દિવસ 2000નું કરાવવું પડે છે રિચાર્જ। ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાના કારસ્તાનનો પર્દાફાશ। જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદો ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે પુરવઠા વિભાગે 19000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો। વલસાડમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો। મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાં 3700 કિલો અને 80 કિલો ચણા સહિતનો જથ્થો મળી આવ્યો। આ જથ્થો કપરાડા અને પારડી સહિતના આસપાસના આદિવાસી વિસ્તારની સરકારી અનાજની દુકાનનો હોવાનું સામે આવ્યું। એસઓજીએ ગેરકાયદેસર વેચાણ કરતા કૃણાલ ગુર્જરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી। ગેરરીતિને પગલે સ્થાનિક તંત્ર સવાલ ઉઠ્યા। વિવિધ દાખલાઓને લઈને જનસેવા કેન્દ્રનો સવારે 9 વાગ્યાથી શરૂ કરાયો। સાથે પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ। અરજદારો પણ જનસેવા કેન્દ્રની વ્યવસ્થાને વખાણી। આ કોલેજોમાં પ્રવેશને લઈને વિવિધ દાખલાઓ માટે લાગે છે લાઈનો। અમદાવાદના પાલડી
ભગત છાત્રાલયમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા ખાસ કેમ્પનું આયોજન। જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે કેમ્પ। વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કેમ્પ યોજાયો। છોટાઉદેપુરના નોન ક્રિમિલિયન અને જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી। વ્યવસ્થા અભાવે વાલીઓને થઈ રહી છે હાલાકી। ધીમી કામગીરીને લઈને ધર્મના ધક્કા ખાવા પડતા હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ। મહીસાગરમાં પટેલિયા સમાજને એસટીના દાખલા લેવા ખાવા પડી રહ્યા છે ધક્કા। સમાજના વાલીઓએ મામલતદારને કરી રજૂઆત। પુરાવા છતાં એસટીના દાખલા ન મળતા હોવાનો અરજદારોનો આક્ષેપ। સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા। સુરતમાં આવા જાતિના દાખલા માટે લાંબી કતાર લાગી। ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં લોકોએ જણાવી સમસ્યા। ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો કરાયો આરોપ। જ નહીં, ઝેરોક્સ માટે 2 ગણા રૂપિયા વસૂલાતા હોવાનો આક્ષેપ। રૂપિયા અને સમય બગડતા હોવાનો વાલીઓએ કર્યો આરોપ। ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ બાદ પ્રવેશ માટે દાખલાની પડે છે જરૂર। રાજકોટમાં બહુમાળી ભવન પર દાખલા કઢાવવા આવનારને નહીં પડે કોઈ અગવડ। વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર। શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ન્યૂઝ 18નો માન્યો આભાર। ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલની ધારદાર અસર। દાખલા કઢાવવાને લઈને ઓફિસનો સમય સવારે 10ના બદલે રાત્રે 9 વાગ્યાનો કરાયો। રાત્રે પણ 10 કલાક સુધી કરાય છે કામગીરી। બોર્ડ પણ લગાવાયા। સાથે જ પાણીની અને બેસવાની વ્યવસ્થા કરાઈ। ન્યૂઝ 18 ગુજરાતીએ જાતિ અને આવકના દાખલા કઢાવવા માટે વાલી અને વિદ્યાર્થીઓ નિવેદના દર્શાવતો અહેવાલ રજૂ કર્યો હતો। જે બાદ તંત્ર દોડતું થયું અને લોકોને પડતી અગવડોનો અંત આવ્યો। રેલીમાં બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓનું પગાર મામલે વિરોધ પ્રદર્શન। શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ। સફાઈ કર્મચારીઓએ 2 દિવસ અગાઉ પણ કર્યો હતો ઘેરાવો। પાલિકાના સત્તાધીશોએ આપી હતી મૌખિક બાહેધરી। મહેસાણામાં પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓના કેસમાં કાર્યવાહી। ડોક્ટર મકવાણાની કડીના મેળામાં તાત્કાલિક બદલી કરાઈ। ડીડીઓએ પશુપાલન વિભાગ પાસે તપાસ અહેવાલ માંગ્યો। દરેક પશુ દવાખાના ચેક કરીને રિપોર્ટ કરવા સૂચના અપાઈ। મહેસાણાના તાવડિયા ગામે પશુ દવાખાનામાંથી મળી આવી હતી એક્સપાયરી દવાઓ। 3 અધિકારીઓની ટીમે સ્થળ પર કરી હતી દવાઓની તપાસ। પશુ દવાખાનાના ટોયલેટમાંથી કોથળા અને બોક્સ ભરીને મળી આવી હતી એક્સપાયરી દવાઓ। મહીસાગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો। ગાંસવાડા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો। છેલ્લા 1 વર્ષમાં 5 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા। એસઓજીએ કાર્યવાહી કરતા સ્થાનિક સામે ઉઠ્યા સવાલો। થોડા વરસાદમાં દાદરાનગર હવેલીના રસ્તાની હાલત ખરાબ થતા તંત્રની પોલ ખુલી। રસ્તામાં કાદવ કીચડ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। અકસ્માતના ભય વચ્ચે ગોકળ ગતિએ ચાલતા રોડના કામને લઈને લોકોમાં રોષ છવાયો। અમદાવાદના પાલડીમાં વિતરાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રીડેવલપમેન્ટને લઈને વિવાદ ઉઠ્યો। થોડા દિવસ પહેલા મકાનની બાલ્કની ધરાશાયી થતા નોંધાઈ હતી ફરિયાદ। રીડેવલપમેન્ટને લઈને સોસાયટીના હોદ્દેદારો પર કરાયા હતા આક્ષેપ। સ્થાનિકોએ હોદ્દેદારો રીડેવલપમેન્ટ ન કરતા હોવાનો કર્યો હતો આક્ષેપ। જેને લઈને સોસાયટીના હોદ્દેદારોએ કર્યો ખુલાસો। 156 મકાન માલિકમાંથી 144 લોકોએ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું। જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના ભાજપ નગરસેવકનું વિરોધ પ્રદર્શન। નગરસેવકે પાયાના પ્રશ્નોને લઈને સ્થાનિકો સાથે રામધૂન બોલાવી કર્યો વિરોધ। ઉકેલ નહીં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી। મેયરે સમસ્યાનું સમાધાન લાવવા આપ્યું આશ્વાસન। વરસાદના કારણે અમદાવાદની બજારોમાં કેરીના ભાવ ગગડ્યા। હોલસેલ માર્કેટ 600 થી 900 રૂપિયા બોક્સનો ભાવ બોલાયો। બરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો। વરસાદના કારણે કેરી બગડવાનો ડર જોવા મળ્યો। વલસાડના કેટલાક ખેડૂતોએ કેરીને બચાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો। આંબા પર લાગેલી નાની કેરીઓ પર પેપર બેગ લગાવવાની કરાઈ શરૂઆત। કેરીને વરસાદ, પવન, કરા, અસહ્ય ગરમી અને રોગથી બચાવવા ખેડૂતોનો પ્રયાસ। સુરેન્દ્રનગરમાં વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા શહેરીજનોની માંગ। સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, મલાર ચોક, બહુચર ચોક, દુધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર લગાવેલા છે હોર્ડિંગ્સ। ભારે પવનના કારણે પડી જવાથી દુર્ઘટના કે જનોમાં ભય। જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોને લઈ પાલિકા પ્રમુખે આપ્યું નિવેદન। પાલિકા દ્વારા જોખમી હોર્ડિંગ્સ અને ઇમારતોનો સર્વે કરવા ખાસ ટીમ બનાવાઈ। સર્વે બાદ હોર્ડિંગ્સ ઉતારવાની અને જર્જરિત ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે। તેજ પવન સાથે અવકેલા વરસાદથી ખેતીને નુકસાન થયું। સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડાથી તારાજીના દ્રશ્યો સર્જાયા। તલ, ઉનાળુ, બાજરી, ઘાસચારો, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો। નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ।
જામકંડોળામાં પવન સાથે વરસાદથી નુકસાન થયું. કાના વડાળા ગામે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. કાનૂના પતરા ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના આવી સામે. વરસાદ કરા સાથે તોફાની માહોલને કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ ગયો. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આંબાવાડીમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સહાયની માંગ. ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાએ સીએમને લખ્યો પત્ર. બાબરા જીનિંગ મિલ જીઆઈડીસી ખેતીને નુકસાન મુદ્દે રજૂઆત કરી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરવા માંગ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમને પત્ર લખ્યો. સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખી સર્વેની માંગણી કરી. વરસાદ 48 થી 72 કલાકમાં સર્વેની કરી માંગ. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પાક નુકસાન સર્વેની કામગીરી પૂરજોશમાં. પાક નુકસાનનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવવામાં આવશે. કમોસમી વરસાદથી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. ભર ઉનાળે રાજકોટમાં જળાશયો ખાલી થવાના આરે આસપાસના વિસ્તારોમાં કુવા અને બોરમાં પાણીના તળ જઈ રહ્યા છે નીચે. માણા ડેમમાં 1.48%, ઈશ્વરીય ડેમ 2.76% પાણી બચ્યું. આજે એક ડેમ 66.07% અને લાલપરી ડેમ 44.34% ભરાયેલો. આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાંથી 6 જળાશયોની સ્થિતિ તળિયા ઝાટક. અન્ય 5 જળાશયોમાં માત્ર 29% જેટલું જ પાણી બચ્યું. રાજકોટમાં આજી 2 ડેમ 73.76 મીટર સુધી ભરાયો. સિંચાઈ વિભાગ તરફથી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. ડેમમાંથી ખેતી માટે સિંચાઈનું મળે છે પાણી.